टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। યશ, તમે વસ્તુ તમે જુઓ કે આ જી સર, જી અવાજ આવે છે? ઓકે જી કેન આઈ કન્ટિન્યુ? યસ સર. જી સર. ઓકે, તમે જુઓ એક ઇતિહાસ સાક્ષી છે યશ. તમે જુઓ કે જ્યારે યુદ્ધ થયા છે, અને હું એક જ વસ્તુનું અત્યારે તમને ઓબ્ઝર્વેશન ખાસ કહું છું કે તમારા પોતાના દેશ જ્યારે ઇન્વોલ્વ ના થયો હોય, અથવા કે આપણા અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે ચોક્કસ આપણે ચિંતા થાય, કારણ કે આપણને ખબર નથી કે યુદ્ધની પરાકાષ્ઠા ક્યાં સુધી પહોંચશે અને આપણી સામેનો જે દુશ્મન દેશ છે એ કઈ જાતના પગલાં લેશે અને કઈ જાતની હદ સુધી એ લોકો જઈ શકે. તો એ વખતે માર્કેટમાં જે ઘટાડો આવે એ ડેફિનેટલી ચિંતાનો વિષય હોય છે. પણ એ સિવાય જેટલા બી જીઓ પોલિટિકલ ટેન્શન, હું તો 1980થી આપણે વાત કરું છું કે ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધ થયું, ઈરાનને એના સાથે ઈરાક માટે અમેરિકાએ એના પર યુદ્ધ કર્યું, ઘણી બધી વસ્તુઓ થયા છે, યુદ્ધ ઘણી વાર થયા છે. અને એ તમે જુઓ કે જ્યારે પણ જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે બજારમાં ઘટાડો આવે છે, જે સાર્વત્રિક હોય છે, એમાં કંઈ ભારત એમાંથી બાકાત નથી રહી શકતું. અને એ વખતે તમે થોડી ઘણી હિંમત કરીને જો કદાચ થોડી ખરીદી કરવાની કોશિશ કરી હોય તો દરેક પ્રસંગે તમને આ એક ચોક્કસ એક લાભ મળતો હોય છે કે તમે નીચલા ભાવે આ હિંમત કરીને ખરીદી કરો અને સારા બ્લુચિપ શેરોમાં તમે ઉભા રહો, અને તમને જેવું આ લડાઈ પૂરી થાય છે અને તરત તમને એનું કોઈક ને કોઈ પરિણામ જોવા મળે છે. અત્યારે એક વસ્તુ ચોક્કસ છે, આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે યુદ્ધ થયું એ 3 કે 4 દિવસથી વધારે ન ચાલ્યું. સેમ થિંગ અત્યારે તમે જુઓ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું, એ 12 દિવસથી વધારે ન ચાલ્યું. અત્યારે યુદ્ધની પરિસ્થિતિ એવી છે કે કોઈને વધારે યુદ્ધ પોસાયું નથી. અને એક વસ્તુ એ પણ સત્ય છે કે જો યુદ્ધ વધારે ખેંચાયું, માની લો કે કોઈ યુદ્ધ 2 મહિના કે 3 મહિના ખેંચાયું, પછી એને પાછું ઠેલવું કે એમાં કોઈ યુદ્ધ વિરામ કરવો, એ બહુ અઘરી વસ્તુ છે. જે કંઈ થઈ જાય શરૂઆતના 10-15 દિવસમાં થઈ જાય તો સુમુ શત્રુ પાર ઉતરે. પણ જો વધારે ખેંચાતું ગયું તો પછી બંને પક્ષ સામસામે આવી જતા હોય છે, અને પછી એને ક્યારે અટકશે એ કહેવું બહુ મુશ્કેલ છે. એટલે આપણે જ અત્યારે જે કંઈ લાભ લીધો કે લાભ લેવો જેવો હતો એ માત્ર જીઓપોલિટિકલ ટેન્શન લીધે લેવા જેવો હતો. જે દિવસે તમે કહ્યું કે અમેરિકાએ 22મી જૂન, મને જો રાત હોય તો રાત્રે 22 જૂન રવિવારના દિવસે એ લોકોએ બોમ્બાર્ડિંગ કર્યું ઈરાનના ન્યુક્લિયર સાઇટ ઉપર, અને પછી બીજે દિવસે કહ્યું કે અમે અમારે જે કરવાનું અમારું કાર્ય કરી દીધું છે, અમારે ઈરાનની સત્તા ઉપર કે ઈરાનના લોકો પર કોઈ દુશ્મનાવટ નથી, અને હવે આપણે યુદ્ધ વિરામનો પ્રસ્તાવ આગળ ચલાવવો જોઈએ. અને જુઓ કે 2 કે 3 દિવસમાં યુદ્ધ વિરામનો પ્રસ્તાવ પારિત પણ થઈ ગયો. શરૂઆતમાં 24 કલાક થોડા ખરાબ ગયા, પણ હવે ઈરાને સ્વીકાર લીધું છે કે અમે હવે આ બાબતમાં આગળ નહીં વધીએ, જો ઇઝરાયલ હુમલો કરશે તો જ અમે કરીશું. એટલે એ વસ્તુ પણ બહુ સ્તુત્ય છે ને બહુ જાણવા જેવી છે. એટલે મારું તો માનવું છે કે ઓલ સેડ એન્ડ ડન, કોઈને યુદ્ધ પોસાયું નથી. કોઈ પણ દેશ હોય, અત્યારે યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ચાલે, યુક્રેન તો સમજી લો કે એને પાછું જે પરિસ્થિતિમાં લાવવા માટે બીજા 50 વર્ષ નીકળી જશે, ઇવન 100 વર્ષ પણ નીકળી જાય, કારણ કે એ તો લગભગ બરબાદ થઈ ગયેલું છે. પણ રશિયાની ઇકોનોમી, આપણને અંદરની વસ્તુ ખબર નથી, કારણ કે કોમ્યુનિઝમ છે એટલે આગળ વસ્તુ બહાર નથી આવતી. પણ જે પણ દેશ યુદ્ધમાં 2 કે 3 મહિનાથી વધારે ખેંચાયો, એની પોતાની ઇકોનોમી 5 થી 10 કે 15 વર્ષ પાછી જતી રહેતી હોય છે. એ રશિયા વિલ નોટ બી એન એક્સેપ્શન. ભલે અત્યારે કોઈ વસ્તુ આપણે ખબર નથી પડતી, પણ રશિયાની ઇકોનોમી પણ આ જે અત્યારે 3-3.5 વર્ષથી યુદ્ધ ચાલે છે, આઈ એમ શ્યોર કે એની 20-25 વર્ષ એની ઇકોનોમી જતી રહી છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે કઈ રીતે આપણને અહીંથી ઓવરઓલ 5 એપ્રિલ મહિનાથી અત્યાર સુધીના આપણને રિકેપ જોવા મળ્યું છે, જેની ઉપર આપણને સારી એવી તેજી જોવા મળી છે. યસ, બિલકુલ. તો આ સંકેતો તો જરૂર